કોમેન્ટના બારામાં તમને ભણે એટલા ગોળમાં। હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે એક વાત જણાવીએ છીએ કે જે આપણે કાલે વ્લોગ બનાવ્યો તો એ વ્લોગમાં આપણે જેવી વાતો કરી હતી એ વાતો આજે ફરીથી એક વાત છે। જુઓ કે તમને હું વાત કરી અમે કે જે અમે કાલે વ્લોગ બનાવ્યો તો એના વ્લોગમાં જે કોમેન્ટો કરી જે સબસ્ક્રાઈબરી ભાઈએ એ બધું અમે તમને કોમેન્ટો ભણીને બતાવીએ કે ચેવી કોમેન્ટો કરી ને જે એ કોમેન્ટો આવી એના થકી મને દિલ થકી ખુશી છે। ચમ કે આપણને એ કોમેન્ટો વસીને એટલો આનંદ આવે કે આપણે વ્લોગ બનાવવા જરૂરી છે ને આપણને કોઈની કોઈ પસંદ કરે છે વ્લોગમાં અને કોકની ગમી વ્લોગ એમ। તો જો મિત્રો અમે મને ઉમંગ રહે કે વ્લોગ બનાવવાની કે આપણે કોઈની કોઈ કોશિશ કરીને વ્લોગ બનાવ્યો ને આ હે એ મહેનત હે એ તો આપણે બધાને ખબર હે। તો હું આ મજૂરી કરતી જ રહે ની। તો જો મિત્રો તમારે હે કે વિડીયો અમારો પૂરો જોવાનો, જે અમે વ્લોગ બનાવીએ છીએ તમારે એન્ડ તક જોવો હે। પછી અમે હું કહેવા મોજે એમ તમારે બધું હોબળવું હે, પછી કોમેન્ટ કરવી હે। તો જો મિત્રો તમારે પર યુટ્યુબ ચેનલ બનાવીને તમે પર 2 પૈસા કમાઈ શકો છો। જેમ કે જે કોઈ બી કહી કે અમારે આ કરવું હતું અમને આ બતાવો, આ કેવી રીતે કરવાનું, ચીચમ હેડવાનું, ચીચમ રહેવાનું। તો જોવામાં એમ કે આપણે બીજું તો મને કોઈ બીજી તો કોઈ ખબર નથી, જેમ કે જે અમે ખુદ કર્યું હોય એ જ તમને બતાવીએ કે જો અમે થી નવું કર્યું કે થી અલગ કર્યું, કોઈ કર્યું થી અમે પર જે આ યુટ્યુબરમાં વિડીયો આવી એ વિડીયો જોતો હતો એના થકી અમને એમ ગમ પડ્યો કે આમાં આપણે 2 પૈસાની કમાણી થાય। તો અમે પર મિત્રો એટલા બદલે જ આ યુટ્યુબ ચેનલ બનાવી, પછી 2 પૈસાની મજૂરી કરી। તો જો હમણાં જે કોમેન્ટોમાં ગલત કીની એવું તો એ તો કોમેન્ટોમાં કી, પર જે વ્યક્તિ અમને મૂઢે તાનો મારતો કે તમને હે કે તમારું કોમથી ચેનલમાં યુટ્યુબર બનીને તમને 2 પૈસા યુટ્યુબનો પૈસો તમારા ઘરમાં લાવીને મેલો એ તમારું કોમથી। જેમ કે યુટ્યુબનો જે પૈસો હે ને એ જેટલી તાકાત થકી ને જેટલી મહેનત થકી ને જેટલું દુઃખ પડે તાણી આવે હે। તો આજે જુઓ મિત્રો જે જયપાલના પપ્પા એણે થાને લીધું હતું એમની એવી કઠોર ઠોકર મારી હતી કે તમારું કોમથી એમ। તો એણે કોઈ વ્યક્તિની કોઈ પણની પૂછ્યું હતું તો જે પૂછ્યું હતું એના વ્યક્તિની તો ખબર પડી જાય કે ભાઈ મેં આવું કીધું હતું એમ। તો એણે સારું પૂછ્યું હતું કે આ વિડીયો હે તો આપણે બનાવીએ તો નહીં હેઠે એમ। તો જો મિત્રો ગમે તેમ હતું પર જયપાલના પપ્પાએ સારી સલાહ જીતી તો એમને થોડું કવડું કીધું કે તમારું કોમથી તમને નહીં હેડાય, તમને નહીં ખબર પડે, તમને નહીં આવડે, આવું બધું ખાસો પ્રશ્ન કર્યો તો એના પ્રશ્નની એણોની ઓમ દિલમાં લાગી જ હતું કે આજે મેં સારું પૂછ્યું તો મને ગલત કીધું એમ। તો એ ગેરાઈની બધી વાત કરી તો અમારા પરિવારમાં બધાને વાત છે, જે મારા હાહુમાં તો એણોની પર સમજાયો અમે કે મને તો ખબર નથી, ઓલરેડી આપણે હાસી જ વાત કરીએ એમાં કોઈ મોટાઈ નહીં, કોઈ ડોફાઈ નહીં કે કોઈ વાત નહીં, પર મને ખબર નથી। તો જયપાલના પપ્પાની ખબર હતી, એમની પૂરી માહિતી હતી। તો એણે અમને બધાની બિહાડ્યો, અમને કીધું કે જે આપણે આ વિડીયો બનાવીએ એમાં કોઈને દુઃખ થાય, કોઈ તમને ટોચે, કોઈ લડે, કોઈ કાળી નજરાઈ કરે, કોઈ નહીં બોલે, તો તમને કોઈ નહીં પસંદ કરે, તમારે કોઈને ગલત બોલવું થી, મને પૂછ્યા વગર કોઈને જવાબ આપવો થી। મિત્રો એવી એણે અમને સલાહ આપી, ચમકે એ અમાર થકી 2 ગણા સમજદાર હતા એટલે અમે નેનો બનીને રહ્યો તો અમને એણે સમજાયો। તો અમે એનાની સમજ થકી અમે પર મદદ કરી। તો મને પર એણે સલાહ આપી કે તમારે આવી રીતના કરવાનું, આમ બોલવાનું, આમ રહેવાનું, આવા સંસ્કારી રહેવાનું, કંઈક લોક મળી વળી દુનિયામાં આપણને રસ્તો બગાડવા બદલે પર આપણને ખોટા મેળવી, આપણને ગલત બોલી, તમને ઉપશકને બોલી। તો એવું બધું મને સમજાય છે। તો મને પર હૃદયમાં વહેલું હે એટલે મને પર જુઓ કે મારા સબસ્ક્રાઈબરો હું તમને હાસી વાત કરું કે મને પર કોઈ ગલત વહે એવું થી દિમાગમાં, ચમ કે જે મારું ખુદનું મા બાપ હે ને એનાનું પર રિલેશન ગલતથી, જે મારો ઘરવાળો હોય એનાનું રિલેશન ખરાબથી, મારા હાહુ માહી તો એમને પર વિધવા જિંદગી ગુજારી હે પર એમનું પર રિલેશન ખરાબથી, એટલે આપણું પર રિલેશન ખરાબ નહીં થાય। ચમ કે જેવા ઘરમાં આપણા મા બાપના સંસ્કાર હોય ને એવું થાય। તો મારું મા બાપ તો અનપઢ હે
પર અમને થોડો ઘણો ભણાયા તો અમને આટલું બોલતા આવડે તો અમે આવી મહેનત કરીએ અહીંયા. તો જુઓ મિત્રો, કોઈ બીને ગલત ફેમી હોય તો બધાને કાઢી નાખવાની. જેમ કે આપણે આદમી કે એ બૈરાને હોબળવું હોય, બૈરું કે એ આદમીને હોબળવું હોય. હા, આદમી આપણું ગલત ગમે તે કોઈ નશો કરતું હોય, કોઈ ગલત શબ્દ બોલતું હોય, ગમે તે કરતું હોય તો પહેલું આપણે બહેનોને પર સમજવું હોય કે આ હું કારણ થકી કી હોને બદલે લડી ચમ કાળી નજરાઈ કરી એ પહેલું સૂચવાનું. જેમ કે અમારા ઘરમાં એ આપણે ગનનો વડલો હોય તો ખખડી એમથી કહેતા, આપણે મોટાઈથી કરતો. પણ લડાઈ થાય ને ગબડો થાય ને કાળી નજરાઈ થાય. તમને એવું નહીં લાગતું હોય કે હું આ વિડીયો બનાવું એટલે મને કોઈ લડતું નહીં હોય, મને કોઈ કાળી નજરાઈ નહીં કરતું હોય, કે જયપાલના પપ્પાને ને અમારા બેઓને કોઈ ઝઘડો નહીં થતો હોય. આપણે ગનના મેટરમાં બધું થાય. જેમ કે આપણે કોમને બદલે થાય, કદો કોઈ વિડીયામાં ગમે તે ભૂલ પડે તો કદો આપણે લડી નાખી, તમે ઓમ કરો હરખી મહેનતથી કરતો એમ કરી તો આપણે નારાજ થવું થી. ચમ કે એ મહેનતને બદલે કી. જો મિત્રો, આ ફોન હે તો આપણે બધી ગલતીઓ માફ કરીને હેડીએ તો હેડાઈ. જેમ કે ઓણા ફોનમાં ફોને આવી, આ જૂનું સિમ હે તો જયપાલના પપ્પા પણ રહે તો એણે ફોન ગણાય આવી. તો આપણે કોઈ બી ભાઈબંધનો ફોન આવે તો આપણે એક લેડીઝ રહે એટલે આપણે જેમ કે કોઈક સારો માણસ વાત કરે, કોઈક ગલત વાત કરે, કોઈક ખાલી આપણો રિશ્તો બગાડવા વાત કરે, એટલે હું કોઈનો ફોન ઉપાડતી થી, કોઈની વાતથી કરતી, કોઈ મતલબ નહીં. મારે વિડીયો બનાવવાનો, મારો બેસીઓ ભણાવવાનો, મારા પરિવારને હાંસવાનો, મારું ખેતીનું કામ કરવાનું, આટલું મારું કોમ હે. તો જુઓ મિત્રો, અમે તો આમ કરીને વ્લોગ બનાવીએ અહીંયા. પણ તમારે કોઈ બી બુનને આગળ વધવું હોય ની ચેનલ ખોલવી હોય ની હેડાડવું હોય તો પહેલાં તમે મૌન મર્યાદા થકી તમારું રિલેશન આગળ વધાડો, પબ્લિકની પર્સન કરાવો. તો એનોની પર્સન આવે તો તમને ચેનલમાં હેડવા મળે ને તમને ઇન્સ્ટાગ્રામમાં હેડવા મળે. તો જુઓ, અમે તો નિર્દોષ છીએ, કોઈ ગલતીથી કરી, કોઈ ગલતથી બોલ્યા, કોઈ મશ્કરી નહીં, કોઈ આ એવું ગલત કોઈ ફેમી નહીં તો બી તો દુનિયા અમને આપણને ગાળીઓ ભળે, થોડી ગાળીઓ બોલે. તો એ પર એમ કે આપણે એમ ગણીએ કે ઉપરવાળું, જેમ કે આપણા લેખ પેલા જેવું કીધું કે જેવા લેખ લખેલા એવા થઈ એમ. તો આપણા લેખમાં ચેનલ પર ફરવાનું લખેલું હતું તો આટલું કર્યું. તો જુઓ મિત્રો, મારો વિડીયો તમે એન્ડ તક જોજો ને. હજી અમે જોવો આટલી વાર અમે બપોરમાં બેઠા હતા તો આપણે દુઃખ સુખની વાતો કરી દીધી ને. તમે મને કાલના વ્લોગમાં ફૂલ સપોર્ટ કર્યો હોય તો જે મારા મિત્રે મને જે ફૂલ સપોર્ટ કર્યો હોય ને એના મિત્રોની હું ખૂબ થકી, એના જે મિત્રે મને કાલના વ્લોગમાં સપોર્ટ કર્યો હોય એના ભાઈબંધોની હારી કોમેન્ટો કરી, એનો બધાનો પરિવાર માતાજી ખુશી રાખે ને આપણે દશામાની કહીએ કે એમના પરિવારની ખુશ રાખે. એક વાત બીજી છે કે જે અમે દશામાનું સોંગ રેકોર્ડિંગ કર્યું છે એ પર સ્વામી કોટવાળ ઓફિશિયલ પર જ આવે છે એની ચેનલ પર. તો મેં સોંગ રેકોર્ડિંગ કર્યું એમથી પર હમણાં રેકોર્ડિંગ કરેલું હે હજી નાશુંથી, કોઈ હજી મિક્સિંગ કશું રેડી કર્યું થી પર એક દેશી નાગુસ કર્યું હે. તો તમે આવે તાણી તમે બધો સાંભળજો. જેમ કે આપણે ભજન તો એક તો કરતા જ રહેવું, જેમ કે જે આવડે એ તો આપણે કરવું હે. નવું તો આપણે એવું કરવું થી કે આપણને પબ્લિકને ગમે નહીં ને એવા નખરા કરવા કે એવું કોઈ મને આવડે નહીં. જેમ કે હું દુઃખમાં મોટી છું એટલે મને ખોટા નખરાથી આવડે એવા ને મને ચેનલ પર મહેરબાની કરીને યુટ્યુબ પર હેડવાનું. તો મારે 2 ચેનલો હી. તો જે સ્વામી કોટવાળ વ્લોગ હે એમાં 10,000 સબસ્ક્રાઈબર હી, જે સ્વામી કોટવાળ ઓફિશિયલ ચેનલ હે એમાં 12,000 સબસ્ક્રાઈબર હી ને જે આપણે ઇન્સ્ટાગ્રામવાળી આઈડી હે એમાં 1.5 લાખ ફોલોવર હી. તો જો મિત્રો, જે સબસ્ક્રાઈબરો ને જે ફોલોવર હી એના બધાની હું ભગવાનની એક દુઆ કરું હું કે બધાને ખુશ રાખે ને એમની મનોકામના જે ભગવાન હે એ પૂરી કરે ને મને આગળ સપોર્ટ કરતા રહે. એ આજની વાત હતી એ પર તમને જણાવી દીધી. સબસ્ક્રાઈબરોની વાત જણાવી દીધી કે આટલો સબસ્ક્રાઈબર હી, આટલી ચેનલો હી. આવું બધું તો ફેક ચેનલો પર, ફેક આઈડીઓ પર ખાસી બનેલી હી મારી. તો જે મારી મેન આઈડી હે તો 1.5 લાખ ફોલોવર હી. તો તમે એ આઈડી જોઈને તમારે ફોલો કરવો હોય ને. જુઓ મિત્રો કે જે હું હજી વ્લોગ બનાવું હું, અમુક વ્લોગમાં મારો ધીરો અવાજ નહીં રહે, અમુક વ્લોગમાં કમ્પ્લીટ શુદ્ધ અવાજ નહીં રહે. એ પર મને કોઈ દબણ હે. જેમ કે જુઓ, આપણે રહ્યું ગોમડું, તો ગોમડામાં જે ખેતરોમાં જઈને વ્લોગ બનાવું ને તો એ મારો કમ્પ્લીટ જાય. જેમ કે કોઈ હોબળે નહીં તો મને કોઈ કાળી નજરાઈ નહીં કરે ને. જે આપણે ગોરવઈ પહોંણ તો આજુબાજુવાળાને તો નહીં જ ગમે, તમે કુછ બી કરો, ગમે એટલા ગોળમાં બોળો પર એ આપણો કોઈ દિન સહી બોલી નહીં. તો
બીજોની થી નહીં ગમે મને ખબર પડે એટલે હું થોડું ધીરું બોલું તો એ વખતે મારો વ્લોગ થોડો ડીમ આવે પણ બીજોની એમ થાય કે આ બોલવામાં દિક્કત કરીને આવું પણ બોલવામાં દિક્કતથી મને હેડવામાં દિક્કત છે જેમ કે મને જે થી હેડવા દેતો એ તો થી જ હેડવા દેતો પર હું આ કના થકી હેડું એ પર હું તમને બતાવું આજે આપણે તમે બધો હોબળો તો જો મને ખુશી હોયની હે હું હેડું હોણે ની મને તાકાત હોયની આવે આગળ હેડવાની એ મારી મેન સપોર્ટ મને કેવું લાગે ખબર હે એ હું આજે તમને જણાવી જુઓ જે આ કોમેન્ટો આવી આ કોમેન્ટો વસું નહીં એટલે મને એમ થાય કે અમે જો આ પહેલી કોમેન્ટ હે જે આપણે કાલના વ્લોગમાં બનાવી હતી એ કોમેન્ટો હું તમને ભણીને બતાવું કે પહેલી કોમેન્ટ આવી છે જે બી આવી કે જેને જે કીએ કહેવા દો શોમીબેન તમે તમારું કામ કરતા રહો ને ખુશ રહો મસ્ત રહો તો જુઓ મારા ભાઈ અમે મસ્ત પર રહીએ અહીં પર જે આપણને થોડુંક અફસોસ થાય હે ગુમરીની એ તો તમને બધાની ખબર હે તો આ ફરી બીજી કોમેન્ટ હે એ અમને કહી કે તમને મળવા આવશું તો ફેમિલી જોડે તો તમે મળશો તો આવશું તો જો મિત્રો અમે મળશું જેમ કે ઘર છોડીને તો જઈ જવા નથી ને અમે આટલે આવ્યા અહીંયા તો અમે કોઈની નાથી પાડવી જેમ કે ઘણું ના પાડતા આટલે આવી જાય પર અધિકતર ના પાડીએ તો એ નહીં સારું દેખાય ને કોકને ચેનલના બારામાં માહિતી લેવી હોય તો કોકને આપવું હોય તો આપણું રોકાય તો અમે એણોની પર કહીએ કે તમે આવી શકો હો તો મારો વ્લોગ જુઓ તો કહેજો કે આજે હું બેહીને તમને સમાચાર કરું જેમ કે તમે મને કોમેન્ટ કરીએ પણ મને ખુદ વાત કરતા હોય એવું લાગે તો તમને અમે મળવા આવશું તો ફેમિલી જોડે તો મળશો તો આવશું તો હા અમે મળશું જય માતાજી અમારા વ્લોગમાં તો જુઓ મિત્રો અમે તમને મળશું તો જુઓ આ ફરી બીજી કોમેન્ટ હે ખૂબ સરસ અમદાવાદથી જોવી બીજી કોમેન્ટ હે કેમ છો ભાભી મજામાં તો મજામાં ની દુઃખમાં હોય તો ગોમડામાં તો કલાકમાં દુઃખ હોય ને કલાકમાં મજા હોય એવું હોય જેમ કે આપણે ગોમડામાં હોઈએ એટલે આપણું જે રિલેશન એ તો આપણે બધાને ખબર હે તો તમારા ગામડામાં મળવાની છૂટ તમે આપી એટલે ફોન કરીએ અમે ટૂંકમાં આવીશું અમૃતલાલના ઘેર જેપા હાથે ડાન્સ કરવા જે મહીસાગર જિલ્લાના હી એવું લાગે મને કે લુણાવાડાના એવું થોડી ખબર હે તો એ કહી કે ટૂંકમાં જ આવશું અમૃતલાલને ઘેર જેપા હાથે ડાન્સ કરવા તો જો એ પહેલી કોમેન્ટ હે ફેર બીજી કોમેન્ટ હે એમની કે દુનિયામાં જે બોલે બોલવા દો તમે તમારી મહેનત ચાલુ રાખો 1-2 વર્ષો પછી તમારું સારું થઈ જાય તો જો જે જેપાલની યાદ કરતા હોય તો જેપાલ તમની પર ખૂબ વાલો હે ની વहीं પર કુટુંબ હે અમારું તો કુટુંબમાં જેપાલની જ વધારે ચાહે જેમ કે જેપાલ તાનનું જ લાઈનમાં મોટું કર્યું હોય ને અમારે એવું છે સ્કૂલમાં જાય આવે કોઈ એની મારી ગમે તે કરી તો અમને બધો લડી એટલે અમે જેપાલની થી મારતો થી લડતો કશું નહીં પણ થોડો બિવાડીએ અહીંયા તો તમારે મળવા હોય તો આવજો ને આ ડાન્સ આમ એનો જે વિડીયો હે ઇન્સ્ટાગ્રામમાં એ જેવી રીતે એ પર અમે તમને બતાવીએ જેમ કે ડાન્સ કરવા આવ્યું એમ કીધું એટલે તો જુઓ કનુભાઈ કે એમની એ જીત કરે કે મમ્મી તમે વિડીયો બનાવો તો મને વિડીયા મળ્યો તો એની એક ખુશીના બદલે એક આઈડી બનાવેલી એટલી એ રીલો નાખી અહીંયા તો આ બધી ઘણી કોમેન્ટો અહીં બુન તમારું કામ ચાલુ રાખો તમારે કામ બંધ કરવાનું નહીં વિનુભાઈ જનસિંહ ગોહિલ ગામ અમર નેસડા જય માતાજી વિનુભાઈની જય માતાજી તો જુઓ મિત્રો એવી ખાસી કોમેન્ટો અહીં તો આજની જે વાત હતી એ તમને વ્લોગમાં બતાવી દીધી તો જો મિત્રો તમે ફોન કરો તો એ કરી શકો તો કોમેન્ટમાં બીજે ભાઈએ કીધું કે તમે કીધું એટલે અમે ફોન કરીએ એમ તો કોઈ વાંધો નહીં ભાઈ ફોન કરો પર એટલું નિયમ રાખજો કે પહેલું તમારું નામ બતાવી દેજો હું ભરણા ગામથી બોલું ને ખાલી કર્યું તો કે ભાઈ આજી વાત હતી આટલું જણાવજો કેમ કે ઘણા લોકો એવું બોલી કે તમે કોણ બોલો ને ચોથી બોલો ને તમારે કનું કોમ હતું એમ કહો તો તમારું ને આ તે ને એવું બોલી એટલે એમાં થોડું કોક અવળું દે તો એમ થાય કે મને આવું બોલી જાય એમ તો જો મારા ઘરવાળા એ તમને અવળું બોલી જાય તેમથી જાય કે સોનગુજના ઘરવાળા આવું બોલી જાય પણ જો મિત્રો તમે ફોન કરો તો નોમ પહેલું આવજો ને એડ્રેસ આવજો ને પછી તમને પૂરી વાત કરી તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા ભાઈ